અમદાવાદમાંથી કે જ્યાં ગેસ સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થયો। ટ્રકમાં સવાર 3માંથી 2 લોકોના મોત થયા છે। ચાંગોદરના સરી પાટિયા પાસે આ ઘટના બની છે। તમને વિગતો આપી દઈએ કે જે ગેસ સિલિન્ડરમાં આ બ્લાસ્ટ થયો છે તેમાં ટ્રકમાં સવાર 3માંથી 2 લોકોના મોત થઈ ગયા છે। ગેસ સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં અચાનક બ્લાસ્ટ થયો। જો કે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે વિગતો સામે નથી આવી। ચાંગોદરના સરી પાટિયા પાસે આ ઘટના બની હોવાની વિગત છે કે જ્યાં તે બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ગેસ સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થયો અને ટ્રકમાં સવાર 3માંથી 2ના મોત। તો ચાંગોદરના સરી પાટિયા પાસે આ બનાવ બન્યો જ્યાં ગેસ સિલિન્ડર ભરેલી આઈસર ટ્રકમાં બ્લાસ્ટ થયો। કયો કારણોસર બ્લાસ્ટ થયો છે તે સ્પષ્ટ નથી થયું, પરંતુ ટ્રકમાં સવાર 3માંથી 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ।